આરટીઈમાં સેકન્ડ રાઉન્ડમાં જે શાળામાં ફેરફાર કરવાની જે તારીખ હતી એ બદલાઈ છે. હવે તારીખ 25 થી લઈને 27માં શાળા જે એડ કરવાની છે એ તારીખ થઈ ગઈ છે. રિઝલ્ટની તારીખ 29 થઈ ગઈ છે અને છેલ્લું એડમિશન લેવાની જે તારીખ છે એ થઈ ગઈ છે 4 જૂન 2026, 4/6/2026. હવે અહીંયા ખાસ બાબત યાદ રાખો, જે વાલીશ્રીઓને સ્કૂલોમાં એડ નથી કરવાની અથવા સ્કૂલોમાં કોઈ ફેરફાર નથી કરવાનો, એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે વાલીને નવી સ્કૂલ એડ કરવાની છે, જે મેં આની આગળ જણાવ્યું કે ભાઈ જૂની જે સ્કૂલો છે એ હશે અને બીજી જે સ્કૂલો એડ કરવાની છે એને જ માત્ર જે શાળાનો ફેરફાર છે કરવાનો છે, અને બાકી તમારે કોઈ શાળા વધારવી નથી, જે શાળા છે એની એ જ રહેવા દેવાની છે, તો તમારે કાંઈ ચેન્જ કરવાની નથી. તમારો ઓટોમેટિક સેકન્ડ રાઉન્ડમાં નામ આવી જશે અને જો 29 તારીખે રિઝલ્ટ આવશે અને એમાં તમને કોઈ પણ પ્રકારની સ્કૂલમાં લાભ મળ્યો હશે તો તમે ડાયરેક્ટ એ સ્કૂલનો સંપર્ક કરી શકશો. અને મેં તમને આની પહેલા કીધું એ રીતે કે સેકન્ડ રાઉન્ડમાં ભલે તમે ભાગ લો પણ તમે કોઈના કોઈ સ્કૂલમાં એડમિશન લઈ રાખજો કે જેથી આરટીમાં એડમિશન ના મળે તો બાળકને શાળામાં એડમિશન હોય, કોઈની કોઈ શાળામાં એડમિશન હોય. તો આરટી રિલેટેડ અને એજ્યુકેશન રિલેટેડ ઇન્ફોર્મેશન હું નિયમિત રૂપથી આપણો જે ફેસબુક એકાઉન્ટ છે અને યુટ્યુબ ચેનલ છે એના ઉપર મૂકતો હોઉં છું. તો તમે ખાસ આપણી જે ફેસબુક એકાઉન્ટ છે એને ફોલો કરી રાખજો અને જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી રાખજો. જય હિન્દ.